મળશે રાહત। રાજ્યમાં લોકોને ગરમીથી રાહત મળવાની આગાહી। આગામી 3 દિવસ તાપમાનમાં ક્રમશઃ ઘટાડો થશે। પવનની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો થશે। હવામાન વિભાગનું અનુમાન, હાલ હીટવેવની શક્યતા નહીં, તો 3 દિવસ બાદ તાપમાનમાં થશે વધારો। આજે વલ્લભ વિદ્યાનગરમાં સૌથી વધુ 41 ડિગ્રી તાપમાન નોંધાયું છે, તો અમદાવાદનું તાપમાન 37.7 ડિગ્રી નોંધાયું। ગાંધીનગરમાં 37 ડિગ્રી તાપમાન નોંધાયું છે। आने वाले अगले 5 दिन तक शुष्क मौसम का उम्मीद है और तापमान में अगले 3 दिन तक नो लार्ज चेंज है एंड लेकिन उसके बाद 4 दिन बढ़ने का उम्मीद है 2 to 3 डिग्री सेंटीग्रेड। और अहमदाबाद कोई वार्निंग इशू नहीं हुआ है और अहमदाबाद और नियर बाई एरिया में टेम्परेचर जो है 39 डिग्री सेंटीग्रेड के आसपास रहेगा। आदिवासी विस्तार गणाता માંડવી તાલુકામાં સ્ટોન ક્વોરી બાબતે ક્વોરીને બંધ કરવાના વિરોધમાં ગ્રામજનો આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે। ગ્રામજનોના મતે લાંબા સમયથી રજૂઆત છતાં આ મામલે નિરાકરણ ન આવતા આખરે તેઓએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી, જેને લઈને તાત્કાલિક ધોરણે તંત્ર દોડતું થયું હતું। તો મંત્રી કુંવરજી હળપતિ પણ સ્થળ પર આવી પહોંચ્યા હતા અને આવનારા 12 દિવસમાં આ મામલે યોગ્ય કાર્યવાહી કરી ક્વોરીને બંધ કરાવવાની ખાતરી પણ આપી હતી। આ કુંવારી બંધ બાબતે 12 દિવસનો સમય આપ્યો છે કે કુંવારી બંધ કરાવીએ અને કુંવારી બંધ નહીં થાય 12 દિવસમાં તો અમે 5, 6 ને 7 તારીખ અમારું અરેઠ ગામ સંપૂર્ણ બંધ રહેશે અને ચૂંટણીનો બહિષ્કાર ગ્રામજનો આખું પૂરું અરેઠ ગામ અમારું સંપૂર્ણ બંધ રહેશે અને ચૂંટણીનો બહિષ્કાર કરવા તૈયાર છે। અમારી જે છેલ્લા 4-5 મહિનાથી જે આ ક્વારી બાબતની જે લડાઈ ચાલે છે, જે અમારા અહીંયા અરેઠમાં જે ક્વારીઓ છે એ તદ્દન ઇનલીગલ છે। એમાં જે બ્લાસ્ટિંગ થાય છે એ એટલા તીવ્રતા પ્રમાણમાં થાય છે કે અડધા ભાગના ઘરોમાં તિરાડો પડી છે। આવનારા દિવસોની અંદર આ સાહેબ હમણાં આવીને કહી ગયા છે કે 12 દિવસની અંદર અમે તમને આનો જે રિપોર્ટ હોય તે આપશું। અમને 12 દિવસમાં રિપોર્ટ નહીં પણ જે પણ આના અધિકારી લાગતા વળગતા હોય તે અહીંયા હાજર રાખો અને ગ્રામ સમક્ષ એમને જે પણ હોય તે નિરાકરણ આવે, પણ નિરાકરણ માત્ર એટલું જોઈએ કે અમારી કુંવારીઓ બંધ થવી જોઈએ। આજ રોજ અરેઠ ગામ મુકામે અરેઠ ગામના ગ્રામજનો દ્વારા ચૂંટણી બહિષ્કારની જે જાહેરાત કરવામાં આવેલી હતી એ અંગે અત્રે હાજર રહીને એમને સમજૂત કરવામાં આવ્યા છે અને અરેઠ ગામમાં જે ચાલતી ક્વોરીઓ હતી કે જેના બાબતે ગેરખનન, માટી ખનન તથા જે ક્વોરીઓમાં ઇલીગલ પ્રવૃત્તિઓ ચાલતી હતી તે બાબતે જે સમિતિઓની રચના કરવામાં આવેલ હતી એની કાર્યવાહી ટૂંક સમયમાં પૂર્ણ થશે એની ખાતરી આપવામાં આવી છે। આજ રોજ અરેઠ ગામની અંદર અરેઠ ગામની તમામ બહેનોની જે માગણી હતી એ માગણી સતત સવારથી સીએમ સાથે સંપર્કમાં રહીને પ્રયત્નો કર્યો છે। કલેક્ટરે ખાતરી આપી છે અને આ તમામ બહેનો મારી પોતાની હોય, મારું ગામ તરીકે અને બહિષ્કાર કરે તો મને પરવડે એમ નહોતું અને એટલા માટે એમને સમજાવવા માટે આવ્યો છું કે ચૂંટણી પહેલાં અમે તમામ કવારીઓ બંધ કરાવીશું। કાર ચાલકની બેદરકારી લાખો વડોદરાવાસીઓને ભારે પડી છે। કાર ચાલકે બેદરકારીથી ડ્રાઇવિંગ કરીને અકસ્માત કરતા પાણીની મુખ્ય લાઇનનો વાલ્વ તૂટી ગયો, સાથે જ હજારો લીટર પાણી વહી ગયું, જેના સમારકામમાં 3 થી 4 દિવસનો સમય લાગશે। પાણીની આજવા મુખ્ય લાઇનનો વાલ્વ તૂટી જતા પૂર્વ વિસ્તારમાં ફેરી પાણીનો કકડાટ શરૂ થયો છે। ભર ઉનાળે 4 લાખ લોકોને પાણી માટે પરેશાન થવાનો વારો આવ્યો, તો હાલ પાલિકાએ મુખ્ય લાઇનનો વાલ્વ રિપેર કરવાની કામગીરી પણ શરૂ કરી, સાથે જ બેજવાબદાર કાર ચાલક સામે પોલીસ કાર્યવાહીની પણ તજવીજ હાથ ધરાઈ છે। પાણી પુરવઠા વિભાગની ટીમ ત્યાં પહોંચી ગઈ છે। ફરીથી પૂર્વ વિસ્તારમાં પાણીની કટોકટી સર્જાવાની છે, ત્યારે હું વિસ્તારના નાગરિકોને અપીલ કરું છું કે ધીરજ રાખે, આપના માટે પાણીના ટેન્કરની વ્યવસ્થા પણ કરવામાં આવશે। અમદાવાદમાં અંધશ્રદ્ધામાં વધુ એક પશુ બલિની ઘટના સામે આવી છે। યુનિવર્સિટી વિસ્તાર બાદ હવે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પશુ બલિ ચડાવાયાની ફરિયાદ નોંધાઈ છે। દીપાબેન જોશી નામના મહિલાએ આ બાબતે ફરિયાદ નોંધાવી છે। રવિવારે એક તરફ મહાવીર જયંતિની ઉજવણી કરાઈ રહી હતી, ત્યારે વસંત રજબ પોલીસ ચોકી પાસે આવેલા મહાજનના વંડામાં 2 બકરાની બલિ ચડાવવામાં આવી, જેનો મેસેજ મળતા જ ફરિયાદી સ્થળ પર પહોંચ્યા, જ્યાં હાજર દંપતીએ 2 લોકોને બોલાવીને પરંપરાગત વિધિના નામે બકરાની બલિ ચડાવી હોવાનું કબૂલ્યું હતું।
પોલીસને ફરિયાદ મળતા પતિ પત્ની રમેશ સરગરા અને લલીબેન સરગરાની ધરપકડ કરવામાં આવી છે. જો કે બાદમાં બંનેને નોટિસ આપીને મુક્ત કરાયા હતા, જ્યારે 2 આરોપી હાલ ફરાર છે, જેની પોલીસ શોધખોળ કરી રહી છે. પોતાની ધાર્મિક વિધિ કરવા સારું મહાકાલી માતાજીનું મંદિર હતું, ત્યાં આગળ બકરાને કાપીને ત્યાં ચડાવેલ હતું. જે અનુસંધાને પોલીસે 2 પંચો સાથે રાખીને કાર્યવાહી કરી આગળની જે FIR છે રજીસ્ટર કરવાનું. મહીસાગર જિલ્લા આરોગ્ય વિભાગનું મસમોટું કૌભાંડ બહાર આવ્યું છે, જેમાં મહીસાગર જિલ્લાની 1542 શાળામાં બાળકોના હિમોગ્લોબિનની ખોટી એન્ટ્રી સરકારની વેબસાઇટ પર દર્શાવી હોવાની પોલ ખુલી છે. આરોગ્ય વિભાગે જિલ્લાની 1542 શાળામાં અંદાજે 99,500 બાળકોના હિમોગ્લોબિન તપાસ કરેલ હોવાનું દર્શાવવામાં આવ્યું છે. આ આંકડા પ્રમાણે મહીસાગરમાં કુપોષિત બાળકોનું પ્રમાણ અન્ય જિલ્લા કરતાં ખૂબ ઊંચું બતાવ્યું છે. જો કે ન્યૂઝ 18 ગુજરાતીએ શાળાના આચાર્ય સાથે વાતચીત કરતા આરોગ્ય વિભાગ દ્વારા કોઈ પણ ટેસ્ટ કરવામાં નથી આવ્યા તેવું સામે આવ્યું. સરકારની વેબસાઇટ પર ખોટી એન્ટ્રી કરી હોવાનું બહાર આવતા આરોગ્ય વિભાગનું મસમોટું કૌભાંડ બહાર આવ્યું છે. જિલ્લાના PHCના કર્મચારીઓ શાળાઓમાં ગયા વગર અનેક બાળકોની કોઈ પણ પ્રકારની તપાસણી કર્યા સિવાય ખોટી માહિતી સરકારની વેબસાઇટ પર ખોટી એન્ટ્રી કરી દીધી છે, જેથી એક જાગૃત RTI એક્ટિવિસ્ટે આ અંગે તપાસ કરાવવા માટે આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને મુખ્યમંત્રીને લેખિતમાં અરજી કરી છે. કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ પણ કરી છે. મહીસાગર જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જે હિમોગ્લોબિન ટેસ્ટ કરવામાં આવે છે, સ્કૂલોમાં ફરી અને બાળકોના ટેસ્ટ કરવામાં આવે છે, તે માત્ર ખોટા દર્શાવી ઓનલાઈન આંકડા 99,000થી પણ વધુ બાળકોના ટેસ્ટ થયા હોવાનું ઓનલાઈન દર્શાવવામાં આવી રહ્યું છે. જો કે સમગ્ર મામલે RTI એક્ટિવિસ્ટ દ્વારા જે માહિતી માંગવામાં આવી હતી દરેક સ્કૂલોની, તેમાં નહિવત રિપોર્ટ થયા હોય તેવું સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. બાળ સમિતિ કલ્યાણના ચેરમેન છે આપણી સાથે, બાળકોની ચિંતા કરી અને તેમને પણ આરોગ્ય વિભાગ દ્વારા ખુલાસો માંગ્યો છે. આપણી સાથે મયંક જોશી છે, તેમની સાથે સીધી વાત કરીશું. શું કહેશો, ખુલાસો માંગ્યો છે, શું છે સમગ્ર વિગત આખી? મહીસાગર જિલ્લાના બાળકોને અન્યાય થયો હોવાની ફરિયાદ એક જાગૃત નાગરિક દ્વારા અમોને લેખિતમાં ફરિયાદ આપવામાં આવી હતી. સદર લેખિત ફરિયાદ સંદર્ભે અમોએ મહીસાગર જિલ્લા આરોગ્ય અધિકારીને એક પત્ર કરી અને સદર બાબતે તપાસ કરી અને તેનો અહેવાલ મંગાવવામાં આવ્યો છે. સદર બાબતની તપાસ થયા બાદ એનો અહેવાલ અત્રેથી આવ્યા બાદ જ માલુમ પડી શકે કે ખરેખર હકીકત શું છે અને બાળકોને અન્યાય થયો હશે અને તેવું અહેવાલમાં સાબિત થશે તો તે બાબત અંગે અમારી સમિતિ દ્વારા યોગ્ય જે કંઈ કાર્યવાહી કરવાની થશે તે કરવામાં આવશે. અરજદાર દ્વારા આપણે લેખિત જાણ કરવામાં આવી છે. કયા કયા પ્રકારના અંદર ખુલાસાઓ છે, કઈ રીતે હિમોગ્લોબિન ટેસ્ટ કરવામાં આવે છે અને કેટલા આંકડા બતાવવામાં આવે છે, તે શું વિગત છે આપણી સાથે? અરજદાર દ્વારા અમોને લેખિત જાણ કરવામાં આવી છે. તેમાં અરજદારે 99,500 જેટલા બાળકોની તપાસ થઈ હોવાનું બતાવ્યું છે. તેમાં 28,000 એનિમિયાવાળા બાળકો બતાવવામાં આવ્યા છે. આ સમગ્ર હકીકત અને અરજદારની અરજીની ઝેરોક્સ નકલ અમે આરોગ્ય અધિકારી મહીસાગરને અમારા પત્ર સાથે સામેલ રાખી સદર અરજી સંદર્ભે તપાસ કરી અહેવાલ મંગાવવા માટે મોકલી આપેલ છે. અહીંયા મહીસાગર જિલ્લામાં અલગ અલગ સ્કૂલો કહી શકાય તેવી 1500થી પણ વધુ સ્કૂલો છે અને અલગ અલગ બાળકોના હિમોગ્લોબિન ટેસ્ટ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવતા હોય છે. પરંતુ ઘણી એવી સ્કૂલો છે કે જ્યાં RTI એક્ટિવિસ્ટે માહિતી માંગી છે અને તેમાં સ્પષ્ટ આંકડો બહાર આવ્યો છે કે અહીંયા જે ટેસ્ટ છે તે કરવામાં નથી આવ્યો. એટલે કહી શકાય કે મોટા છબરડા બહાર આવ્યા. કેવા પ્રકારની તપાસ થાય છે અને કેવા પ્રકારની કાર્યવાહી આ અધિકારીઓ પર થાય છે તે જોવું રહ્યું. મિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર. એનું વેરિફિકેશન અત્યારે ચાલી રહ્યું છે સ્કૂલ વાઇઝ અને ક્વાર્ટર વાઇઝ, અને એના અંતે અમને ખબર પડશે કે કઈ સ્કૂલમાંથી બાળકોની તપાસ થઈ છે અને કોની ખોટી એન્ટ્રી થઈ છે. તો એ જે તે કર્મચારી હશે એની સામે અમે કાર્યવાહી કરીશું. અમે RTI દ્વારા શાળાઓમાંથી માહિતી માગતા લગભગ તમામ પ્રકારની શાળાઓમાં ક્યાંય હિમોગ્લોબિનનો ટેસ્ટ થયેલ નથી અને આરોગ્ય ખાતાએ સદર આંકડા ઓનલી પેપર ઉપર બતાવેલ છે. તો શું આ તમામ બાબત જિલ્લાના આરોગ્ય અધિકારી સહિત તમામ લોકોની જાણ બહાર થયેલ છે? આરોગ્ય વિભાગ દ્વારા જે તપાસ કરવામાં આવે છે એમાં લોહીની તપાસનો જે બ્લડ ચેક કરવામાં આવે એ એકલું જ કરવામાં આવેલું નથી. આવા પીવાના શોખીનો સાવધાન રહેજો. શહેરમાં આઈસ્ક્રીમ, ખાદ્ય તેલ, પનીર, દૂધ અને પીવાનું પાણી અખાદ્ય મળ્યું. અગાઉ પાલિકામાં સંકલનની બેઠકમાં ધારાસભ્યએ શહેરમાં ભેળસેળવાળી ચીજવસ્તુઓ મળતી હોવાના દાવા કર્યા હતા. ધારાસભ્યની રજૂઆત બાદ શહેરમાં જાણીતી રેસ્ટોરન્ટમાં ચેકિંગ હાથ ધરાતા આઈસ્ક્રીમ, પનીર, ખાદ્ય તેલ, પીવાનું પાણી અખાદ્ય મળ્યું હતું.
ખોરાક શાખાના ફૂડ સેફટી ઇન્સ્પેક્ટરોએ નામાંકિત હોટલમાં ચેકિંગ કરતા નમૂનાઓ અખાદ્ય નીકળ્યા. શહેરમાં પિઝા હટ, સંગમ હોટલ, ન્યૂ અલકાપુરીની રેસ્ટોરન્ટમાંથી નમૂના લેવામાં આવ્યા હતા, જે નમૂના સબ સ્ટાન્ડર્ડ નીકળ્યા હતા. તો કાળઝાળ ગરમીને લઈને અમદાવાદ સિવિલ હોસ્પિટલ એક્શન મોડમાં આવી ગઈ છે. ગરમીથી લોકોને બચાવવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ગરમીથી હીટ સ્ટ્રોકના કેસોને લઈને 11 બેડનો અલગ વોર્ડ ઊભો કરવામાં આવ્યો છે. તેમજ ટ્રોમા સેન્ટરમાં પણ તમામ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી. ગરમી વધતા માથાનો દુખાવો, ઝાડા ઉલટીના કેસોમાં પણ વધારો થયો છે. મેં કહ્યું એ પ્રમાણે વેગ સિમ્ટમ સાથે લોકો આવતા હોય છે અને સિવિલની આજે એમ કહીશ કે 20 તારીખ સુધીની વાત કરશું તો અંદાજિત 180 જેવા લોકો ડાયરિયા વોમિટિંગ સાથે આવે છે. નોન સ્પેસિફિક પેઇન, માથાનો દુખાવા સાથે ઘણા બધા દર્દીઓ આવતા હોય છે. કરોડની ઠગાઈના કેસમાં ધરપકડ. સુરતના કતારગામનો જ્વેલર્સ પકડાયો છે. સસ્તી મજૂરીથી દાગીના બનાવી આપવાનું કહીને પ્રિઝમ કંપનીનું 3 કિલો સોનું પચાવી પાડ્યું હતું. મુંબઈના NM જોશી માર્ગ પોલીસ મથકે નોંધાયો હતો ગુનો. આરોપી ઘટનાને અંજામ આપી સુરત ભાગી આવ્યો હતો. સુરત ઇકોસેલને બાતમી મળતા તેને ઝડપી પાડ્યો છે. તો મહત્વનું છે કે આ કેસમાં જ્વેલર પકડાયો છે. મુંબઈની કંપની સાથે ઠગાઈ કરવામાં આવી હતી, જે અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી. કતારગામનો જ્વેલર પકડાયો. ગુજરાત લોકસભા ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ. 25 બેઠકમાંથી 21 બેઠક પર ચિત્ર સ્પષ્ટ છે. બનાસકાંઠામાં 12 ઉમેદવારો વચ્ચે જંગ, તો કચ્છમાં 11 ઉમેદવારો વચ્ચે જંગ થશે. મહેસાણામાં 6 ઉમેદવારો મેદાને, તો રાજકોટમાં 9 ઉમેદવારો મેદાને છે. ગાંધીનગરમાં 14 ઉમેદવારો વચ્ચે જંગ જોવા મળશે. કઈ બેઠક પર કેટલા ઉમેદવાર તેના પર જો નજર કરવામાં આવે તો કચ્છમાં 11, બનાસકાંઠામાં 12, પાટણમાં 10, મહેસાણામાં 6, સાબરકાંઠામાં 14, ગાંધીનગરમાં 14, સુરેન્દ્રનગરમાં પણ 14, રાજકોટમાં 9, જ્યારે જામનગરમાં 14, જૂનાગઢમાં 14, તો અમરેલીમાં 8 ઉમેદવારો, ભાવનગરમાં 13, આણંદમાં 7, ખેડામાં 12 ઉમેદવારો, ત્યારે વડોદરામાં 14 ઉમેદવારો, ભરૂચમાં 13, નવસારીમાં 14, દાદરાનગર હવેલીમાં 5 ઉમેદવારો વચ્ચે જંગ, તો પંચમહાલમાં 8, છોટાઉદેપુરમાં 6, દાહોદમાં 9 ઉમેદવારો વચ્ચે જંગ જોવા મળશે. તો જે પ્રકારથી જે બેઠકો છે અને જેટલા ઉમેદવારો મેદાને છે, આ તમામ ઉમેદવારો વચ્ચે જંગ જોવા મળશે. તો ગુજરાત લોકસભા ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ છે. તો 25 બેઠકમાંથી 21 બેઠક પર ચિત્ર સ્પષ્ટ જોવા મળી રહ્યું છે, જેમાં બનાસકાંઠામાં 12 ઉમેદવારો વચ્ચે જંગ જોવા મળશે. કચ્છમાં 11 ઉમેદવારો વચ્ચે જંગ જોવા મળશે. જ્યારે અન્ય જગ્યાની વાત કરવામાં આવે તો મહેસાણામાં 6 ઉમેદવારો મેદાને છે. તો મહત્વનું છે કે 25 બેઠકમાંથી 21 બેઠકો છે તેનું ચિત્ર હાલ સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. આજે તમામ ઉમેદવારો છે જેમની વચ્ચે જંગ જોવા મળશે. બનાસકાંઠા જે મહત્વપૂર્ણ બેઠક છે ત્યાં 12 ઉમેદવારો વચ્ચે જંગ, જ્યારે કચ્છ પણ અતિ મહત્વપૂર્ણ બેઠક જ્યાં 11 ઉમેદવારો વચ્ચે જંગ ખેલાશે. મહેસાણામાં 6 ઉમેદવારો મેદાને. વિધાનસભા પેટા ચૂંટણીમાં કેટલા ઉમેદવાર છે તેની જો વાત કરવામાં આવે તો પોરબંદરમાં 6 ઉમેદવારો, ખંભાતમાં 4, માણાવદરમાં 4, વિજાપુરમાં 8 ઉમેદવારો, જ્યારે વાઘોડિયામાં 3, એટલે કે કુલ 25 ઉમેદવારો છે જેમની વચ્ચે જંગ જોવા મળશે. વાત કરીશું મતદાન વગર સાંસદની. સુરત લોકસભા બેઠક પર છેલ્લા 2 દિવસથી ચાલી રહેલા રાજકીય ડ્રામાનો આખરે અંત આવ્યો છે. નિલેશ કુંભાણીના ફોર્મ રદ થવાથી શરૂ થયેલો નાટકીય ઘટનાક્રમ આખરે મુકેશ દલાલની જીત સાથે પૂર્ણ થયો છે. કુંભાણીના ટેકેદાર બનેવી ભાણીઓ અને ભાગીદાર ચૂંટણી અધિકારી સમક્ષ હિયરિંગમાં હાજર જ થયા નહીં અને આખરે ફોર્મ રદ થયું. જો કે ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે પણ ભારે રસાકસીના અંતે તમામ 8 અપક્ષ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા, જેના કારણે સુરતમાં મુકેશ દલાલે ઇતિહાસ સર્જ્યો અને મતદાન વગર જ ભાજપને પ્રથમ બેઠક મળી ગઈ. જીત બાદ મુકેશ દલાલ પાટીલ સાથે મુલાકાત કરી. CR પાટીલે પણ મુકેશ દલાલને અભિનંદન આપ્યા.
તો મુકેશ દલાલ બિનહરીફ વિજેતા થયા. પાટીલ દ્વારા વાત કરવામાં આવી 400 પારના લક્ષ્યાંકની પ્રથમ જીત. ચૂંટણી પહેલા ભાજપની સૌથી મોટી જીત. કોંગ્રેસે ઉમેદવારના અપહરણનો ડ્રામો કર્યો છે તેવી વાત પણ કરવામાં આવી. સુરત કલેક્ટર શ્રી દ્વારા શ્રી મુકેશભાઈ દલાલ જે 24 સુરત લોકસભાના ઉમેદવાર હતા એમને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કર્યા છે. ઇલેક્શન પહેલાં જ જે રીતે કોંગ્રેસે ડ્રામા કર્યો, પહેલો આક્ષેપ કર્યો કે એમના જે ઉમેદવારના ટેકેદારો હતા એમનું અપહરણ થયું છે. ઉમેદવારે પોતે એ વાતનું ખંડન કર્યું. સુરતની આ લોકસભાની સીટ એ 400 પારનો ભારતીય જનતા પાર્ટીનો જે લક્ષ્યાંક છે એની આ પહેલી જીત છે. તો બિનહરીફ થયા બાદ બોલ્યા મુકેશ દલાલ, ગુજરાત અને દેશમાં પ્રથમ ખીલ્યું પહેલું કમળ. પીએમ મોદીના ચરણોમાં અર્પણ. 400 પાના લક્ષ્યાંકનું આ પ્રથમ પગલું. ગુજરાતમાં અને દેશમાં પહેલું કમળ ખીલ્યું છે તે હું આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના કમળ ચરણોમાં અર્પણ કરું છું. આ જે જીત છે એ નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે લક્ષ્યાંક છે અબ કે બાર 400 પાર તે દિશામાંનું પહેલું કદમ છે, ફર્સ્ટ સ્ટેપ છે. મંદિરમાં ત્રિદિવસીય ચૈત્રી ઉત્સવની ઉજવણી થઈ રહી છે. મહોત્સવના બીજા દિવસે માં બહુચરાજીના દર્શન માટે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું. રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં ભક્તો માતાના દર્શને આવી રહ્યા છે. રવિવારે મહોત્સવનો પ્રથમ દિવસ હતો ત્યારે આશરે 2 લાખ શ્રદ્ધાળુઓએ માં બહુચરાજીના દર્શન કર્યા. લાખોની સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવી રહ્યા છે. આકરી ગરમીથી ભક્તોને બચાવવા મંદિર ટ્રસ્ટે વિશેષ વ્યવસ્થા કરી છે. મંદિર પરિસરમાં મંડપ બાંધી જમીન પર કાર્પેટ બિછાવવામાં આવ્યું. મંદિરમાં ઠેર ઠેર પીવાના પાણીની વ્યવસ્થા કરાઈ છે. સાથે જ સ્પ્રિંકલર, ફુવારા, 30 કુલર અને વધારાના 50 પંખાની પણ વ્યવસ્થા કરાઈ છે. ટ્રસ્ટ દ્વારા સમસ્ત મંદિર કેમ્પસમાં 10,000 ચોરસ મીટર જેટલું મંડપ બાંધવામાં આવ્યો છે તથા નીચે સરફેસ પર કાર્પેટિંગ કરવામાં આવ્યું છે અને મંડપ નીચે ફોગર્સ લગાવવામાં આવ્યા છે જેથી કરી ડિહાઇડ્રેશનના પ્રશ્ન ના થાય. 20 અલગ અલગ જગ્યાએ કુલર, પીવાના પાણી માટે કુલરની વ્યવસ્થા કરવામાં આવી છે.